આપણે આવી ગયા છીએ વરાણાના જે ગેટ છે તો ગેટની આગળ હાઈવે ઉપર આવી ગયા છીએ અને બંને બાજુ ટ્રાફિક એટલું થઈ ગયું છે કે તમે જોઈ શકો છો મેળામાં અવિરત પબ્લિક આવી રહી છે અને પોલીસ કર્મીઓ સઘન સુરક્ષા માટે થઈ અને ટ્રાફિક ક્લિયર કરાવી રહ્યા છે। પોલીસ મિત્રો તરફથી સરસ મજાની અહીં કામગીરી કરવામાં આવી રહી છે પણ જોવામાં એવું લાગે છે કે બંને બાજુથી વાહનો આવતા બંને લાઈનો બ્લોક થઈ જાય છે। હારીજ બાજુથી આવતા લોકો પણ બંને લાઈનમાં ચાલવા માંડે છે તો રાધનપુર બાજુથી અને મેળામાંથી આવતા વાહનો થઈ જાય છે બ્લોક, જેના કારણે થઈ રહ્યું છે વધારે ટ્રાફિક જામ। પણ અહીં પોલીસ કર્મી સ્ટાફ દ્વારા સરસ મજાનું ટ્રાફિકનું સરસ મજાનું સંચાલન અહીં કરવામાં આવી રહ્યું છે। આપણી સાથે અત્યારે વાવલના પાટિયા ઉપર એક સરસ મજાનું સ્કોર્પિયો ગાડી લઈ અને એમાં સરસ મજાની સેવા કરી રહ્યા છે। શંખેશ્વરના નવયુવાનો અહીં સેવામાં અવિરત ફાળો આપી રહ્યા છે તો જાણીએ એમના જોડેથી કે કેવું ટ્રાફિક છે અને કેટલા બધા લોકો આવી રહ્યા છે। તો તમારું સ્વાગત છે। તો અહીં તમે કેટલા વર્ષથી સેવા કરો છો? પહેલી વાર જ આવે છે। પહેલી વાર આવ્યા છે તો આ વર્ષ એમનું પહેલી વખત છે અને સરસ મજાની કેવડો અને પેડાની સેવા કરી રહ્યા છે। તો અત્યાર સુધી કેટલા વ્યક્તિઓ અહીંથી પગપાળા યાત્રા થઈ છે? હજારો પબ્લિક। હજારો પબ્લિક, બરોબર। આગળ તમારે અહીં શું આયોજન છે, કેટલા દિવસ સુધીનું છે? બસ આજના દિવસ પૂરતું જ છે। તો તમે જોઈ શકો છો કે સરસ મજાના યુવાનો અહીં ખોડિયાર માતાજીના આવતા શ્રદ્ધાળુઓ માટે સરસ મજાની સેવા પૂરી પાડી રહ્યા છે।
વરાણામાં શ્રી ખોડિયાર માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા અહીં સરસ મજાનું ભોજન વ્યવસ્થાનું સંપૂર્ણ આયોજન ચાલુ છે. અહીં માતાજીને દર્શનાર્થે આવતા ભાવિ ભક્તો માટે અહીં સરસ મજાની ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે. ભોજનમાં તમે જોઈ શકો છો કે અહીં સરસ મજાનું મોહનથાળ તેમજ પૂરી, મગનું તેમજ બટાકાનું શાક હોય છે અને દાળ ભાતની સુંદર એવી વ્યવસ્થામાં કરવામાં આવી છે. અને અહીં હજારો લોકો ભોજન કરી રહ્યા છે અને માતાજીનો પ્રસાદ લઈ અને પોતાને ધન્યતા અનુભવી રહ્યા છે. તો તમે અત્યારે દ્રશ્યોમાં લાઈવ જોઈ શકો છો કે ઘણા બધા બહારથી આવતા મિત્રો, ભાવિ ભક્તો અહીં સરસ મજાનો માતાજીનો પ્રસાદ લઈ રહ્યા છે. વરાણા મંદિરમાં આપણે આવી ગયા છીએ અને અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે વરાણા મંદિરના ગાદીપતિ શ્રી કિશોરદાનભાઈ. તો કિશોરદાનભાઈ, અત્યારે મેળાનું શું સંચાલન ચાલી રહ્યું છે મંદિર ટ્રસ્ટ દ્વારા એ જણાવજો. આજે માતાજીની મહાસુદ સાતમ અને આવતીકાલે મહાસુદ આઠમ એટલે માતાજીની આ ખોડિયારની જન્મ જયંતિ છે. ત્યારે અસંખ્ય ભાઈ ભક્તો અહીંયા પધારતા હોય ત્યારે મંદિર ટ્રસ્ટ તરફથી, અમારા સંસ્થા તરફથી જમવાની અને રોકાવાની અને પાણીની યાત્રિક ભાઈ બહેનો સગવડ કરેલ છે. તેથી મંદિર સુરક્ષામાં વધારો પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવે છે. સામે મંદિર કાર્યાલયનું સ્ટેજ બનાવેલું છે. ત્યાં કોઈ પણ વસ્તુને યાત્રીને વસ્તુ અથવા કોઈ ચીજ વસ્તુ સોના ચાંદીના દાગીના અથવા મોબાઈલ ફોન થી સાચેત રાખી અને ત્યાં પોઈન્ટ બનાવેલ છે. બાજુમાં મેડિકલ કેમ્પની સુવિધા કરેલ છે અને એની બાજુમાં એસીબી એન્ટી કરપ્શન બ્યુરો એની સજાગતા રાખવા માટે ત્યાં બાજુમાં કેમ્પ કરેલ છે. બાકી અત્યારે અસંખ્ય ભાવિ ભક્તો ઉમટી રહ્યા છે. માનવ મેળામણ ઉમટ્યો છે માતાજીનો અને સૌ સુલભ અને શાંતિથી વ્યવસ્થાથી માતાજીને દર્શન કરી લાભ લઈ અને પ્રસાદનો લાભ લઈ અને ધન્યતા અનુભવી અને આથી માતાજીનો મહિમા લગભગ 2 થી 2:30 વાગવા આવ્યા છે. તો કેટલા એકમથી માંડી અને સાતમ સુધી કેટલા ભાવિ ભક્તોએ અહીં દર્શનનો લાભ લીધો છે? અંદાજે અત્યારે 5 થી 7 લાખ પબ્લિક આવી ચૂકેલ છે અને આવનાર તારીખમાં, આવનાર દિવસોમાં અંદાજે 5 થી 6 લાખ પબ્લિક હજુ આવશે એ અમને સંભાવના છે. અત્યારે જ્યારે અમે ભોજનશાળામાં ગયા તો અમે જોયું કે હજારોની સંખ્યામાં લોકો ભોજનનો લાભ લઈ રહ્યા છે. તો એકમથી માંડી અને આઠમ સુધી લગભગ તમારા અંદાજ પ્રમાણે કેટલા હજાર લોકોએ અહીં ભોજનનો પ્રસાદ લીધો છે? અંદાજે 3 થી 3.5 લાખ પબ્લિકે ભોજનનો પ્રસાદનો લાભ લીધેલો. કાલે જે કહેવાય કે આપણે ખોડિયાર માતાજીની આઠમ, એટલે આઠમનો અહીં બહુ મોટો મહિમા રહેલો છે. તો અહીં કાલે જે માનવ મેળામણ ઉમટશે તો એના માટેની આગળની તૈયારીઓ તમે શું કરી છે? તૈયારીમાં જે પણ યાત્રિકો પગપાળા આવે છે એના માટે રહેવાની સગવડ, એમને પહેરવા ઓઢવાના ગાદલા અથવા જમવાની તમામ સગવડો અત્યારે સંસ્થા તરફથી થઈ ચૂકેલ છે. અને બીજું કે આજે માતાજીની સાતમ છે એટલે આજે આખી રાત માતાજીનો ગર્ભગૃહ અને મંદિર દર્શન માટે ખુલ્લું રાખવામાં આવશે. સવારે 5 વાગે માતાજીની આરતી થશે અને કાલે પણ આખો દિવસ માનવ મેળામણ ઉમટવાનો છે. એની સુલભ તૈયારીઓ થઈ ચૂકી છે. તો આપણે સાથે હતા કિશોરદાનભાઈ ગઢવી. તો આપણે જોયું કે એમને સરસ એવી મજાની માહિતી આપી છે અને મેળામાં મંદિર ટ્રસ્ટ દ્વારા એટલું સરસ મજાનું આયોજન કરેલું છે કે વાત ના પૂછે. કોઈ પણ ભાવિ ભક્તોને કોઈ પણ જાતની, એટલે કે કોઈ પણ જાતની ના ખાવાની, પીવાની, રહેવાની, ભોજનની કોઈ પણ જાતની અગવડ ન પડે તે માટેનું સરસ આયોજન અહીં મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલું છે. પેલો જોયું તો વિડીયો જોયું હતું તમે?
મંદિરના પરિસરમાં આપણે ઊભા છીએ તો તમે જોઈ રહ્યા છો કે અહીં લાખોની સંખ્યામાં કહેવાય એટલા ભાઈ ભક્તો અહીં મંદિરના પગથિયા ઉપર માતાજીના દર્શન કરવા ચડી રહ્યા છે અને આજે સાતમ એટલે સાતમ અને આઠમ બે દિવસે પબ્લિકની ઘણી બધી ભીડ રહેતી હોય છે અને લાખોની સંખ્યામાં અહીં ભાઈ ભક્તો માતાજીને દર્શને હજારો કિલોમીટરની સંખ્યામાંથી આવી રહ્યા છે. અત્યારે મેળો જે મધ્યસ્થ સમયમાં આવી ગયો છે એટલે કે સાતમ, હવે ફક્ત 8 દિવસની વાર છે મેળો પૂર્ણ થવામાં, પણ મેળામાં કોઈ પણ જાતની કચાશ ના રહી જાય અને આવતીકાલે છે આઠમ, તો આઠમના દિવસે લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટવાના છે. ત્યારે મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા અત્યારે ચર્ચા વિચારણા ચાલી રહી છે કે કાલે લાખો ભાવિ ભક્તો માટે શું શું આયોજન કરવું અને ભાવિ ભક્તોને કોઈ પણ જાતની તકલીફ ના પડે તે માટેની તકેદારીના પૂર્વ કાર્યો અહીં સંલગ્ન થઈ અને કાર્યો ચર્ચાઈ રહ્યા છે અને તેના પાલન કરવા માટે થઈ અત્યારે નાની એવી મીટિંગ મળી છે, જેથી કરી કાલે આવતા ભાવિ ભક્તોને કોઈ પણ જાતની રહેવા જમવા પાણી તેમજ ભોજનની કોઈ પણ વ્યવસ્થા ના પડે અને કોઈ પણ અગવડ ના પડે તે માટે થઈ અહીં ટ્રસ્ટીઓ દ્વારા સરસ મજાની ચર્ચા વિચારણા ચાલી રહી છે. અત્યારે ઉપસ્થિત છે વરાણા ગ્રામ પંચાયતના સરપંચ. સરપંચ સાહેબ, તમારું સ્વાગત છે અમારી ચેનલમાં. તો તમે અમને જણાવો કે આ મેળાની પૂર્વ તૈયારીઓ વખતે તમે શું શું આયોજન કરો છો? મારું નામ પ્રભુજી કાંતિજી ઠાકોર, સરપંચ શ્રી વરાણા ગ્રામ પંચાયત. વરાણાના મેળા અગાઉ વરાણા ગ્રામ પંચાયત દ્વારા સાફ સફાઈ પાર્કિંગ માટે વ્યવસ્થા કરવામાં આવે છે. 5 થી 100 પાર્કિંગ ફ્રી વ્યવસ્થા કરેલી છે અને કોઈ આથી કોઈને તકલીફ ના પડે એના માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે. સ્ટેન્ડ દ્વારા અલગ અલગ સ્ટેન્ડ મૂકવામાં આવે છે. અહીં જે બધા પ્લોટ ફાળવવામાં આવે છે ત્યાં આપણે લાઇટ અને પાણીની સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે. એ માટેના આગોતરા તમે કેટલા દિવસ પૂર્વ આ બધું આયોજન કરી દો છો? આ બધું આયોજન એકાદ મહિનાથી પહેલે અમે આ મેળાની આયોજનની તૈયારી કરવામાં મંદિરના ટ્રસ્ટીઓ, પોલીસ સ્ટાફ અને સર્વે ગ્રામજનો અને ગ્રામ પંચાયતના તમામ સદસ્યશ્રી, તમામ બોડી ખડે પગે, તલાટી શ્રી, મંત્રી તમામ ખડે પગે રહી છે 1 મહિના પહેલા. અને યાત્રિકો તેમજ આ જે આટલા બધા પબ્લિક આવે, હવે એમાં કચરો ને પાણી જે પ્રાથમિક જરૂરિયાત કહેવાય એ કચરો બધો પડતો હોય છે અને પાણી આવતા ભાવિ ભક્તો માટે, તો એ માટે તમે શું વ્યવસ્થા કરેલી હોય છે? મેન વસ્તુ કચરાના નિકાલ માટે 25 થી 30 કામદાર રાખેલ છે. તે પર ડે એની સફાઈ ટ્રેક્ટરની ટ્રોલી અને સફાઈ કામદારો દ્વારા પર ડે આખા પૂરા મેળાની સફાઈ કરવામાં આવે છે અને તેને એક લોગે જગ્યાએ એને નિકાલ કરવામાં આવે છે. અને પાણી એટલે કે છંટકાવના પાણી દિવસે બહુ ધૂળ ના ઉડે એના માટે પાણી ટેન્કર દ્વારા પૂરા મેળામાં છંટકાવ કરવામાં આવે છે. તો આ હતા આપણી સાથે વરાણા ગ્રામ પંચાયતના સરપંચ, એમને ખૂબ સરસ માહિતી આપી. થોડું એમના વિશે થોડું વધારે જાણીએ. હવે અમારો મા ખોડિયાલ આઈશ્રી માતાજીનો મેળો
એકમથી પૂનમ સુધી ભરાવનાર છે અને આજ 7મો દિવસ છે સાતમ. આજે 1 લાખથી વધારે શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધે છે અને તમામ ભાવિ ભક્તોને હું મા ખોડિયારના દર્શન કરવા માટે આવકારું છું. તમે બધા પધારો, માના ચરણોમાં આવી નમસ્તે વંદન કરો એવી હું પ્રાર્થના કરું છું. અહીં જે મેળામાં આવતા બાઇક લઈને જે પબ્લિક આવી રહી છે અને ગફલત ભર્યું ડ્રાઇવિંગ કરી રહ્યા છે એના માટે તમે શું સંદેશ આપવા માંગશો? હું એ બાઇક ચાલકોને કહું છું, નમ્ર વિનંતી કરું છું સરપંચ તરીકે કે તમે તમારું ડ્રાઇવિંગ સલામત તરીકે ચલવું અને કોઈ તમારા લીધે બીજા કોઈને તકલીફ ના પડે અને તમારા પરિવારનું પણ ધ્યાન રાખવું કે તમે નહીં હોય તો તમારા પરિવારનું કોણ સાચવશે. એટલે તમારું ડ્રાઇવિંગ થોડુંક સલામતીથી ચલવું અને પોલીસ સ્ટાફ પણ ખડે પગે રહેશે. અમારી પૂરી ટીમ સાથે પીએસઆઈ જાડેજા અને પૂરી ટીમ ખડે પગે છે ટીમ. તો સરપંચ સાહેબે સરસ માહિતી આપી. મેળામાં આપણને મળી ગયા છે વધારે આગેવાન એટલે કે રામજીભાઈ. અમારા ઇન્સ્ટાગ્રામ જે કહેવાય ઇન્સ્ટાગ્રામમાં અત્યારે ફેમસ ટ્રેન્ડિંગમાં ચાલે છે એવા અમારા વધારે આગેવાન મળી ગયા છે અને એ પણ આપણને સરસ મજાની માહિતી આપશે મેળા વિશેની. તો રામજીભાઈ તમારું સ્વાગત છે. તો તમે અમને જણાવો કે મેળાને કે રીતના આખું આયોજન છે ને કઈ રીતે આખું સંચાલન થઈ રહ્યું છે? મેળાનું આ વખત તો જોરદાર સંચાલન છે, કારણ કે આ વખત અમારે સરપંચ પણ ભરભુભાઈ પણ સાથે છે અને આ પોલીસ સ્ટાફ પણ સાથે છે. આ મેળામાં આજ તો સાતમના દિવસો બહુ ટ્રાફિક થયું પણ તોય બધાના સાથ સહકારથી બધાને સારો એમ કે મેળામાં સારું આયોજન છે આ વખત. આટલી બધી પબ્લિક આવી રહી છે તો હવે આ તો સાતમ છે, સાતમમાં અત્યારે લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો આવે છે તો કાલે આઠમમાં તમને શું લાગે છે કેટલી બધી પબ્લિક હશે? હું તો મારા વિચાર પ્રમાણે એવું કહું છું કે કાલ આનાથી પણ વધારે આવશે, કારણ કે આઠમ પણ છે અને 26 જાન્યુઆરી પણ છે એટલે કાલે વસ્તી આનાથી પણ વધારે આવશે એવું મારું માનવું છે. તો તમારા દ્વારા અહીં આવતા ભાવિ ભક્તોને કોઈ પણ જાતની તકલીફ ના પડે તે માટે થઈને વાહન ચલાવવા બાબતે તમે શું સંદેશ એવા આપશો? તો હું બધાને સંદેશ આપવા માંગુ છું કે ગાડી વાળાને તો બરોબર છે પણ બાઇક વાળાને તો બહુ શાંતિ ચલાવવું પડે અને બહુ જો વિચારી ચલાવવું પડે, કારણ કે તમારા ઘરે બધા માવતર વાત જોતા હોય છે. એટલે હું બધાને નમ્ર વિનંતી કરું છું એમાં જોવાની તો ખાસ કે તમે બાઇક બહુ ધીમે ચલાવો અને ગાડી વાળાને તો તમે પણ ગાડી ધીમે ચલાવો. તો તમને સરપંચ પણ કહી રહ્યા છે, સાથે અમારા વઢિયારી આગેવાન પણ કહી રહ્યા છે, મંદિરના પૂજારી ગાદીપતિ પણ કહી રહ્યા છે કે જો તમે મેળામાં આવો તો તમે શાંતિથી આવો. સાથે આપણે થોડું વધુ રામજીભાઈ પાસેથી જાણીએ. અને આપણે હાલ ખાસ ભાઈ ભક્તોને જણાવવાનું કે આપણે અહીંયા વરાણાથી હાઈવે ઉપર આપણો આશ્રમ છે ત્યાં પ્રસાદ પણ ચાલુ છે સવારથી સાંજ સુધીનો. જેટલા માણસ પણ આવે તો પગપાળા આવે કે ગમે આયા હોય ખાલી દર્શન કરવા હોય તો અહીંયા કંઈ જમવાનું બહુ વ્યવસ્થા છે. તો બધા ભાઈ ભક્તોને કે તમે ત્યાં અમને સેવાનો લાભ આપો. અને બીજો અમારો કેમ્પ બાસપા પણ છે રાધનપુર હાઈવે પર, ત્યાં પણ અમારે આયોજન સારું કરે છે. ત્યાં પણ કોઈ ભાઈ ભક્તો બધા આવે અને ભાઈ ભક્તોને હું નમ્ર વિનંતી કરું અમને સેવાનો લાભ આપો. જય ખોડિયાર. તો જે રામજીભાઈ આપણને જણાવ્યું એ વિશે આપણે એ કેમ્પમાં જઈશું અને કેમ્પની પણ આપણે મુલાકાત લઈ અને તમને બતાવીશું લાઈવ દ્રશ્યો. અત્યારે ઉપસ્થિત છે મેળામાં એક જે ભેળ પકોડીની લારી છે એવા ભરતભાઈ મોદી. તો ભરતભાઈ અમને જણાવો કે આ મેળાનો માહોલ કેવો છે? સારો છે આજનો મેળો તો. અને અત્યારે તમે ક્યારથી અહીં મેળામાં આવ્યા છો? અમે એકમથી આવેલા છીએ. તો એકમથી આ સાતમ એટલે કે 7 દિવસમાં તમને શું લાગે કેટલી પબ્લિક હશે? ઘણી પબ્લિક છે, ગણી ના શકીએ એટલી પબ્લિક છે. આજે કેવો માહોલ રહેલો છે? 6 દાડા કરતા સાતમનો સારો છે માહોલ. બરાબર. તો કાલે જે પબ્લિક આવવાની છે અને જે બધા પૂર ઝડપે એવરેજ બાઇક ચલાવતા હોય છે તો તમે એમના માટે શું કહેવા માંગો છો? એમના માટે એમ જ કેવું છું બાઇકને કઈ જગ્યાએ સાઈડમાં મૂકીને ધીમે ધીમે ચાલીને આવો. અને જે હાઈવે ઉપર બાઇક લઈને આવતા હોય છે ધારો કે મહેસાણાથી કે રાધનપુરથી અને જે રફ ડ્રાઇવિંગ કરતા હોય છે તો એમના વિશે તમારું શું કહેવું છે? મારે હાથ જોડીને એવી વિનંતી કરવી છે કે ભાઈ તમે 30-40ની સ્પીડે આવો, વધારે સ્પીડે ના આવશો. આ હાથ જોડીને એટલે વિનંતી કરી રહ્યા છે કે એમને અનુભવ છે અને જેમને પણ એક્સિડન્ટનો અનુભવ હોય છે તે તો હંમેશા સાચવીને જ ચલાવે છે, બાકી જેને અનુભવ નથી હોતો એમને અનુભવ થઈ જાય છે.
આખા મેળામાં ટોટલ ઘણી બધી નાસ્તાઓની અને એની ઘણી બધી દુકાનો આવેલી છે, પણ જે સ્વચ્છતા બાબતનું કહેવાય અને સંપૂર્ણ સ્વચ્છતા રાખી અને જે પણ નાસ્તાનું વેચાણ કરતા હોય એવું અમે આ જય ભોલેનાથ નાસ્તા હાઉસનું જોયું અને સરસ મજાની સ્વચ્છતા દેખાય છે અને ટોટલ કોઈ પણ જાતની ધૂળ મિટ્ટી ન ઉડે તે માટે થઈ અને સરસ મજાનું અહીં જે કહેવાય એ પન્ની બંને ઢાંકી અને સરસ મજાનું સ્વચ્છતા દ્વારા અહીં સરસ મજાનું નાસ્તાનું એના વેચાણ કરી રહ્યા છે. વરાણા હાઈવે ઉપરથી આપણે જે વરાણા મંદિર વચ્ચે એક સરસ મજાનો કેમ્પ લગાવેલો છે, તો કેમ્પના જે પણ કાર્યકર્તા છે તો તેમની સાથે આપણે વાત કરીશું. તો આપણે જાણીએ આપકા નામ क्या है भाई साहब? हमारा नाम मानसिंह सोलंकी। तो मानसिंह भाई, आप ये जो कैंप कर रहे हैं वो कितने साल से कर रहे हैं? हम 12 वर्ष से आ रहे हैं यहाँ पे सेवा के लिए। हमारे साथ कम से 100, हमारी मंडली में 100 लोग हैं जो यहाँ सेवा में आते हैं। और इस जो आपका कैंप है तो कैंप में क्या क्या सुविधा आप उपलब्ध करवा रहे हैं? हमारे यहाँ कैंप में रहने की, सोने की, खाने की हर व्यवस्था हमने लोगों को दे रखी है। आप कहीं अहमदाबाद से कहीं से सारे लोग हमारी बिरादरी के यहाँ आते हैं। हम लोडियावंशी है, पाटन जिले से निकले हुए हम। और जो यहाँ पे ऐसी खास जो भोजन व्यवस्था कराई उसमें भोजन में आप क्या क्या प्रोवाइड करते हैं? हम सारी पूड़ी, साग, बूंदी, मोहनथाल, लापसी, अनेक तरह की सब्जियां, अनेक तरह के हम मिठान करते हैं। और ये जो आप अभी 7वां दिवस है मेले का, और अभी जो एकम से लेके 7 दिन तक अभी कितने लोग यहाँ पे श्रद्धालु प्रसाद लेकर गए होंगे? कम से कम यहाँ से 1 से 1.5 लाख लोग यहाँ प्रसादी कर चुके हैं और 1 से 1.5 लाख 2 दिन में और कर सकते हैं। और आज जो 7वां दिन है, आज कितने लोग ने प्रसादी ली हुई थी? आज कम से कम 50,000 लोगों ने यहाँ प्रसादी ली है। और जो प्रसाद का टाइम है तो वो कितने बजे तक? हमारा कोई टाइम नहीं है, कोई भी आधी रात को आएगा, जब भी आएगा। यहाँ व्यवस्था 24 घंटे रहती है जी। प्रसादी के साथ साथ यहाँ पे क्या और सुविधाएं रखी हुई है? यहाँ नहाने की, धोने की, रहने की, सोने की सब सुविधाएं यहाँ पे जी। तो और आप कहाँ से आते हो? हम दिल्ली से आते हैं। ये सारे हमारे जो है ना सब कैंप वाले दिल्ली के हमारे। और आप दिल्ली से कितने लोग यहाँ पे आए हुए हैं? हम यहाँ से जो हमारे कैंप है इसमें 100 लोग हैं और हमारी जो बिरादरी के आए हुए हैं कम से कम 1500 लोग आए हुए हैं। તો મિત્રો તમે અહીં જોઈ શકો છો કે 500 થી પણ વધારે લોકો શ્રી ખોડિયાર માતાજીના મંદિરે અહીં સેવાર્થે છેક દિલ્હીથી અહીં પધારી રહ્યા છે. તો તમે જાણી શકો છો કે માતાજીનું કેટલું મહાત્મા રહેલું છે. અને મારી પાછળ પણ તમે જોઈ શકો છો કે અવિરત ભોજનનો પ્રવાહ ચાલી રહ્યો છે અને લોકો અહીં ભોજન કરવા આવી રહ્યા છે. તો આપણે સાથે સાથે જાણીશું અને જોઈશું કે ભોજનમાં શું શું અહીં સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. તો આપણે જે પણ મિત્રો પીરસી રહ્યા છે તો મિત્રો પાસેથી જે જાણીશું કે અહીં કેવા પ્રકારની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલી છે. તો અહીં તમે જોઈ શકો છો કે સરસ મજાના ભાત અને દાળ તેમજ પૂરી, કઢી અને સરસ મજાનું એવી વ્યવસ્થા અહીં કરવામાં આવેલી છે. અને તમે જોઈ શકો છો કે સરસ મજાની અહીં સુવિધા પાર પાડવામાં આવેલી છે. તો આપણે દાદા જોડેથી જાણીશું. દાદા જય ખોડિયારમાં. जय खोडियार मां। તમે કેટલા વર્ષથી આવો છો અહીંયા? અમે અહીંયા આ મેળો રસોઈથી આવીએ છીએ, આ કેમ્પ રસોઈથી। બરોબર, તમે કયા ગામથી આવો છો? અમે કચ્છના રાપર તાલુકાના ગીરી ગામના છીએ। બાબુ તેજા મારું નામ, રજપૂત ઝાલા। તો અહીં તમે કેટલા દિવસથી સેવા આપો છો? આ મેળો રહે એટલા દિન 8 થી 10 દી। બરોબર, તો તમે જોઈ શકો છો કે આટલી મોટી ઉંમરના દાદા પણ અહીં સરસ મજાની સેવા આપી રહ્યા છે અને અખંડ ભોજન પ્રસાદ અહીં ચાલુ રહ્યો છે. તો આપણે અત્યારે અંદર રસોડામાં પણ આપણે મુલાકાત લઈશું અને રસોડામાં કેવું સરસ મજાનું આયોજન ચાલે છે. તો અત્યારે અમે તમને રસોડા વિભાગમાં લઈને આવી ગયા છીએ. તો એ સરસ મજાની પૂરીઓ બની રહી છે અને પીપળામાં પણ નકરી પૂરીઓ જ ભરેલી છે કે જેથી કરી કદાચ
શ્રદ્ધાળુઓની ભીડ વધી જાય તો પણ કોઈ તાણ ના પડે તે માટે થઈ અને અહીં કરવામાં આવેલી છે અને અહીં સાથે સાથે અહીં પૂરીઓ ઉપરા સાપરી વણવામાં આવેલી છે તો જે થઈ અને કોઈ પણ ભાવિ ભક્ત કોઈ ભૂખ્યું ના જાય. અહીં બુંદી તમને બતાવી દઈએ કે પાટ ઉપર બુંદી જ પાથરેલી જેથી કરી શ્રી માતાજીનો પ્રસાદ બુંદી અને આ બાજુ તૈયાર કરવામાં આવી રહ્યા છે. ભાત પણ બહુ મોટા પ્રમાણમાં અહીં તૈયાર કરવામાં આવી રહ્યા છે. સાથે સાથે આ બાજુ શાકભાજી કાપવાની પણ પ્રક્રિયા ચાલી રહી છે તો એ મોટા પ્રમાણમાં તમે જોઈ શકો છો ફુલાવર, ડુંગળી, ધાણા, વટાણા તેમજ બટાકાનું અહીં સરસ મજાનું શાક માટેની આખી તૈયારીઓ શરૂ થઈ રહી છે. અને આ બાજુ જે પૂરી વણતા હોય છે તો પૂરી વણવાના જે લોટ બાંધતા હોય છે તો લોટ બાંધવાની પણ તૈયારીઓ આખી ચાલી રહી છે. અને આ રાત દિવસ ચાલે છે, એવું નથી કે સવારથી માંડી અને સાંજ સુધી. અહીં રાત દિવસ અહીં આ પ્રક્રિયા ચાલતી જ હોય છે. 500 થી વધારે લોકો અહીં જે આવી રહ્યા છે તે પોતપોતાની સેવાઓમાં જોડાઈ ગયા છે અને કોઈ પણને કહેવું નથી પડતું કે ભાઈ તમે આ કામ કરો. બધા પોતપોતાની સેવા સમજી અને અહીં બધા પોતપોતાનું કામ કરી રહ્યા છે.